નમસ્કાર. સ્વનિર્ભર માધ્યમિક શાળા ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. મારું નામ છે ભાવેશ સર. વિદ્યાર્થી મિત્રો, આપણો સામાજિક વિજ્ઞાનમાં પાઠ બીજો પૂરો થયો છે. હવે આપણે આગળ આજે પાઠ પહેલો ચાલુ કરીએ છીએ. આપણા પહેલા પાઠનું નામ છે આપણો ભવ્ય વારસો. આ વારસાના ભવ્ય વારસો, ભવ્ય એટલે મહાન, વિશાળ વારસો. આપણો વારસો કેમ મહાન છે તેના વિશે આ પાઠમાં આપણને માહિતી મળશે. આપણે આજે આપણા ભવ્ય વારસા પાઠના કેટલાક મહત્વના મુદ્દા જોવાના છે. આ મહત્વના મુદ્દામાં છે સૌથી પહેલો ગુણ છે ભારતની વિશેષતા જણાવો. તો ભારતની શું વિશેષતા છે? તો કહેવાય છે ભારત એટલે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, પ્રાચીનતમ દેશ છે. ભારત દેશનું ગૌરવ જણાવતા વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જે દેશ સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે આવેલો છે તેને ભારત વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત દેશને શું કહેવાય? ભારત વર્ષ કહેવાય છે. આપણા દેશને શુભ કાર્ય દરમિયાન, એટલે આપણે ત્યાં જે શુભ પ્રસંગો થાય, જે પંડિતો દ્વારા કરવામાં આવે, બ્રાહ્મણો દ્વારા, ત્યારે આપણા દેશ માટે જંબુદ્વીપ, આર્યાવ્રત, જંબુદ્વીપ, ભરતખંડ, ભારત વર્ષ જેવા ઉપનામથી પણ સંબોધવામાં આવે છે. આપણા દેશની વિશેષતા શું છે? તો આપણા દેશની દક્ષિણમાં આપણને પૂર્વ, પશ્ચિમ ને દક્ષિણમાં થઈ ને 7,500 કિલોમીટર લાંબો દરિયો મળ્યો છે. અને આપણા દેશની ઉત્તરે હજારો કિલોમીટર લાંબી હિમાલયની પર્વતમાળા મળેલી છે. કહેવાય છે આટલા વિશાળ પર્વતમાળાઓ અને આપણા દેશની દક્ષિણે આવેલા આવા વિશાળ દરિયાને જોઈને જ પ્રાચીન સમયમાં અનેક વિભિન્ન પ્રજાઓ આપણે ત્યાં વેપાર કરવાના હેતુથી આવી પહોંચી અને આપણી ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. કહેવાય છે આમ પ્રાચીન કાળથી એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં અથવા એક પ્રજાનું બીજી પ્રજામાં આપણા વારસાનું જે હસ્તાંતરણ થયું, હસ્તાંતર એટલે એક પ્રજા પાસેથી બીજા પ્રજામાં જે આપણા દેશનો વારસો ગયો, તેનાથી આપણા દેશના વારસાનો વધુ વિકાસ થયો છે. કહેવાય છે આપણો આ ભારત દેશ વિશ્વમાં હાલમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબર પર આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર પર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે સૌથી પહેલા ભારતની વિશેષતા ભણીએ. બરાબર છે કે ભારત દેશ શું વિશેષતા ધરાવે છે, ભારતની દક્ષિણમાં શું છે, ઉત્તરે શું છે, આપણા દેશમાં કેમ વિદેશી પ્રજાઓ આવી, ને આ બધું વર્ણન આપણા દેશના વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં પણ બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં કયા કયા લોકોનો ફાળો રહ્યો છે. કહેવાય છે આપણો દેશ એટલે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશની સૌથી પહેલી સંસ્કૃતિ કઈ હતી? સિંધુ ખીણ, જેને હડપ્પા સંસ્કૃતિ પણ કહેવાય છે. સિંધુ ખીણ નામ કેમ આપવામાં આવ્યું? સિંધુ ખીણ નામ એટલે અપાયું કે આપણા દેશમાં સૌથી પહેલા લોકો પંજાબ પાસે આવેલી સિંધુ નદીના કિનારેથી જ આપણા દેશની સંસ્કૃતિની શરૂઆત થઈ. કહે છે ત્યારથી તે સમયથી માંડીને આ દિન સુધીના લોકોએ આપણા દેશના ભવ્ય વારસાના વિકાસમાં પોતાનો મહામૂલ્ય ફાળો આપ્યો છે. કહેવાય છે આપણા દેશના વારસાના વિકાસમાં અનેક ઋષિ મુનિઓ, રાજા મહારાજાઓ, પંડિતો, શિલ્પકારો, સ્થાપત્યકારો, ઇતિહાસકારો, તત્વચિંતકો, બૌદ્ધિકો, સાહિત્યકારો, સંગીતકારો, કવિઓ, લેખકો, નાટ્યકારો, દરેક લોકોએ પોતાનાથી બને એટલો પ્રયત્ન કરી અને આપણા ભવ્ય વારસાના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો છે. એટલે કહી શકાય કે આપણા દેશનો વારસોનો વિકાસ એ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક રાજાના હાથમાં રહ્યો નથી. કોઈ એક વિદેશી પ્રજાએ પણ એના વિકાસમાં ફાળો આપ્યો નથી. પણ આપણા ભારતીય સંસ્કૃતિના વિકાસ કરવામાં પ્રાચીન કાળથી આજ દિન સુધીના અનેક લોકોએ પોતાનો મહામૂલ્ય ફાળો આપીને આપણી સંસ્કૃતિનો વિકાસ કર્યો છે. આપણી આ સંસ્કૃતિ એટલે શું?
ખાલી કહેવાય. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા, તો તેને કહેવાય સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા, તો તેને કહેવાય સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? જેમાં માનવ સમાજના ધર્મ, વિચારો, તેની રહેણી કરણી, તેની ધાર્મિક પરંપરા વગેરેનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. બરાબર. માનવ સમાજની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રાનો મતલબ છે કે પહેલાના સમયમાં આદિ માનવ ગુફામાં રહેતા હતા ને આજે આપણે બધા ઘરમાં રહીએ છીએ. ત્યાર સુધી માનવીએ પોતાનો જે વિકાસ કર્યો એનાથી આપણા દેશની સંસ્કૃતિનો વિકાસ થયો. એટલે એ બધાનો સમાવેશ એમાં થાય છે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે આપણને જીવન જીવવાની રીત શીખવે છે અને સાથે આપણા ઉપર સામાજિક રીતે નિયંત્રણ પણ મૂકે છે. સામાજિક રીતે નિયંત્રણ એટલે શું? કહેવાય છે આજે આપણું બોલવા ચાલવું, આપણી રહેણી કરણી, બધી બાબતો ઉપર સંસ્કૃતિની અસર પડેલી જોવા મળે છે. તો આ થયું ખાલી સંસ્કૃતિનો અર્થ. આગળ એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધથી જોડાયેલો છે, એવું કઈ રીતે કહી શકાય? એટલે એનો મતલબ શું? આ પાઠનું નામ છે આપણો ભવ્ય વારસો. તો આપણા વારસાના કેટલા પ્રકાર છે? 2, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આ બંને વારસા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એના વિશે હવે આપણે જોઈએ. ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. ફરીથી પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. કહે છે આપણા પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક વારસો એટલે તેમાં નદીઓ, તળાવો, જંગલો, પ્રાણી, પશુ પક્ષીઓ, ઝરણા, ખીણો, સાગરો, મહાસાગરો, ટૂંકમાં જે કુદરતે આપ્યું છે, જે પ્રકૃતિ દ્વારા તૈયાર થયેલું છે, તેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. એટલે પ્રાકૃતિક વારસાના વિકાસમાં કુદરતનો ફાળો છે. એવી રીતે બીજો વારસો છે સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક વારસા વિશે આપણે આગળ ભણવાનું થશે. અત્યારે આપણે જોઈએ કે આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધથી કેમ જોડાયેલો છે. તેનું કારણ શું છે કે આપણે ત્યાં જેટલા પણ નદીઓ છે, પહાડો છે, પ્રાણી, પશુ પક્ષીઓ છે, આ બધા જ કોઈને કોઈ દેવી દેવતાઓના વાહન તરીકે ઓળખવામાં આવે છે. દેવી દેવતાઓના સાધન કહેવાય છે. આપણે ત્યાં તહેવારો ઉજવાય છે, મેળાઓ ભરાય છે, આ બધું જ ઋતુઓ સાથે જોડાયેલું છે. ઋતુ એટલે શેમાં આવે? પ્રાકૃતિક વારસામાં આવે. અને આપણા તહેવાર મેળાઓ શેમાં આવે? સાંસ્કૃતિક વારસામાં આવે. આપણી આયુર્વેદિક છે, યુનાની છે જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રાકૃતિક વારસા ઉપર આધારિત છે. આ ઉપરાંત આપણે ત્યાં કહેવાય છે અને આપણી વિશેષતા, મેં હમણાં જે વિશેષતાઓ તમને કીધી કે આપણા તહેવારો મેળાઓ છે, કે આપણા બધા પ્રાણી પશુ પક્ષીઓ છે, કે આપણે નદીઓને લોક માતા કહીએ છીએ, કે પીપળો, વડ, તુલસીની રોજ આપણે ત્યાં પૂજા થાય છે. આ બધું છે પ્રાકૃતિક, પણ બધું જોડાયેલું છે માનવ સાથે. એટલે કહેવાય ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધી જોડાયેલું છે. એટલે છે બધું આપણને આપ્યું કુદરતે, પણ જોડાયું છે કોના સાથે? માનવી જોડે. એટલે એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. બંને પરસ્પર ગાઢ સંબંધી જોડાયેલા છે. અને આના ઉદાહરણ આપણને પંચતંત્રની વાર્તાઓમાંથી અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પોઈન્ટ હતો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધી કેમ જોડાયેલા છે? તો પ્રાકૃતિક એટલે આપણને કુદરત પાસેથી શું મળ્યું ને આપણે એને માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગ કરીએ છીએ. એટલે બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એને કહી શકાય પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધથી જોડાયેલા છે. હવે આ જ પ્રાકૃતિક વારસાના આપણે 4 અંગોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસાના કયા 4 અંગો છે? ભૂમિ દ્રશ્યો છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે અને વન્ય જીવન છે. પ્રાકૃતિક વારસાના કેટલા અંગો છે? 4. ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક 4 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ આવી શકે છે, અથવા આમાંથી કોઈ પણ 2 અંગો પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, અથવા આ 4 માંથી 1 અંક પણ 2 માર્ક્સમાં આવી શકે છે. એવી રીતે ઉપરના જે મેં પ્રશ્નો ચલાવ્યા, ભારતની વિશેષતા છે, કે ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કયા કયા લોકોનો ફાળો છે, કે ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધી શા માટે જોડાયેલો છે, આ બધા પણ એક પ્રશ્ન જ છે
જે પણ પરીક્ષા માટે અગત્યના છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન 2 માર્ક્સમાં, 3 માર્કમાં કે 4 માર્ક્સમાં પણ આવી શકે છે. તો હવે આપણે જોઈએ પ્રાકૃતિક વારસાના અંગો. પ્રાકૃતિક વારસાના મેઇન કેટલા અંગો છે? 4. સૌથી પહેલું છે ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્ય એટલે શું? વિવિધ ભૂમિ આકારો છે તેને આપણે ભૂમિ દ્રશ્ય કહેવાય. ભૂમિ આકારો ધારા કે પૃથ્વી ઉપર નદીઓ છે, પહાડો છે, ખીણો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, આ બધા ભૂમિ આકારો કહેવાય છે. હવે આમાંથી આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા કે હિમાલય. હિમાલય એક શું છે? ભૂમિ દ્રશ્ય છે. હિમાલય પર શું છે? હિમાલયમાંથી બારેમાસ વહેતી નદીઓ જોવા મળે છે. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, આ બધી પવિત્ર નદીઓ વહે છે. પછી હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં જોવા મળે આપણને બારેમાસ બરફ આચ્છાદિત પર્વત શિખર. હિમાલય પર આપણને બારેમાસ બરફથી ઢંકાયેલા પર્વત શિખર જોવા મળે છે. હિમાલયમાં પવિત્ર યાત્રાધામના કેટલાક સ્થળો આવેલા છે. અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામના સ્થળો છે. તો હિમાલયમાં કેટલાક ક્ષેત્રો પણ આવેલા છે, જેમ કે નંદા દેવી જેવા પ્રાકૃતિક ક્ષેત્રો પણ આવેલા છે. આમ આને કહેવાય ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્યનો મતલબ શું? જે ભૂમિ આકારો દ્વારા તૈયાર થાય તેને શું કહેવાય? ભૂમિ દ્રશ્ય. તેમાં નદીઓ, પર્વતો, ખીણો, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, સાગર, મહાસાગર, આ બધું એક જાતનું ભૂમિ દ્રશ્ય થયું છે. બીજો સવાલ છે નદીઓ. નદીઓ એટલે શું? કહેવાય છે આપણા માનવ જીવન પ્રાચીન કાળથી નદીઓ સાથે જોડાયેલું છે. આદિ માનવ પણ શરૂઆતમાં જંગલમાં રહેતો હતો, પણ ધીરે ધીરે ખોરાકની શોધ માટે ક્યાં રહેવા લાગ્યો? નદી કિનારે. નદીની વાત કરીએ તો નદીઓને આપણે લોક માતાઓ કહીએ છીએ, જેમ કે ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, આ બધી નદીઓને આપણે લોક માતા કહીએ છીએ. કહેવાય છે નદીના પાણીનો ઉપયોગ આપણે પીવા માટે, ઘર કામમાં, ઉદ્યોગોમાં દરેક જગ્યાએ થાય છે. પાણીના ઉપયોગની વાત કરીએ તો જેટલો ઉપયોગ ખાય એટલું ઓછું પડે. એટલે નદીના પાણીનો ઉપયોગ આપણા માનવ જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. કહેવાય છે આપણી ભારતની પણ ભવ્ય સંસ્કૃતિની શરૂઆત નદી કિનારે થઈ હતી, જેમ કે સિંધુ અને રાવી. એટલે જ મેં વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ કહ્યું કે આપણી ભારતની પહેલી સંસ્કૃતિ ક્યાં ખીલી હતી? સિંધુ નદીના કિનારે. તો સિંધુ અને કઈ નદીના કિનારે વિકસી? રાવી નદી. તો એ નદીઓ થઈ. આ સિવાય નદી કિનારે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયના વાતાવરણના નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આપણે નદી કિનારે ક્યારે ફરવા જઈએ વિદ્યાર્થી મિત્રો? સવારે જઈએ તો સાંજે જઈએ. તે સમયનું સૌંદર્ય આપણા આનંદ જીવનને પણ અલૌકિકતાથી ભરી દે છે. આ સિવાય નદી કિનારે ની માટીનો પણ ઉપયોગ થાય છે. માટીનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય, માટીના વાસણો બનાવવા માટે પણ થાય છે. તો બીજો પોઈન્ટ થયો નદીઓ વિશે. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થીઓ વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન એટલે શું? તો કહેવાય છે ભારતના લોકો પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહ્યા છે. એના માટેના 3 પ્રેમ છે: વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો પ્રેમ. તો વનસ્પતિ જીવન રહ્યા છે એના માટે પર્યાવરણ પ્રેમી અને કેટલા પ્રેમ છે? 3. વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો પ્રેમ. વૃક્ષ પ્રેમ એટલે શું? તો આપણે મેં તમને કીધું અત્યારે પીપળો, વડ, તુલસીની પૂજા થાય. રોજ સવારે તુલસીની પૂજા થાય છે. એ વનસ્પતિ જીવનનું આપણું ધાર્મિક મહત્વ સૂચવે છે. આપણે ત્યાં અનાજ, કઠોળ, તેલીબિયા જેવા ધન અને ધાન્યથી લહેરાતા ખેતરો જોવા મળે છે આપણને. આ સિવાય ગુલાબ, ચંપો, ચમેલી, સૂર્યમુખી, જાસૂદ જેવા પુષ્પો જોવા મળે છે, જે આપણના જીવનને મહેકતાથી ભરી દે છે. આ સિવાય અશ્વગંધા, સર્પગંધા, શંખાવલી, આંબળા, હરડે, કુવારપાઠું જેવી ઔષધીય વનસ્પતિ પણ આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તો વનસ્પતિ જીવનમાં કયા કયા પોઈન્ટ આવે? વૃક્ષોનો સમાવેશ થાય, અનાજ, કઠોળ, તેલીબિયા જેવા છોડવાઓનો સમાવેશ થાય, ધન ધાન્યથી લહેરાતા ખેતરો એમાં જોવા મળે, પછી પુષ્પો જોવા મળે છે, આપણને સુંદરતા આપે છે અને સુગંધ આપે છે, અને આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિનો આધાર પણ કેટલીક ઔષધિઓ ઉપર આધાર રાખે છે. આમ આપણા જીવનમાં વનસ્પતિ જીવનનું પણ ખૂબ મહત્વ રહેલું છે. એવી રીતે આગળ એક છેલ્લો પોઈન્ટ છે પ્રાકૃતિક વારસામાં વન્યજીવન. વન્યજીવન એટલે શું? તો આપણો દેશ જે પ્રાચીન સમયથી વનસ્પતિ પર્યાવરણ પ્રેમી રહ્યો છે, એમ વન્યજીવો પ્રેમી પણ રહ્યા છે. આપણે ત્યાં પ્રાચીન સમયથી વાઘ, સિંહ, ચિત્તો, ગેંડો, હરણ, મગર, અજગર કે પક્ષીઓમાં મોર છે, શાહમૃગ છે, લક્કડખોદ છે વગેરે જેવા પક્ષીઓ, સસ્તન વર્ગના પ્રાણી, સરીસૃપ વર્ગના પ્રાણી, ઉભયજીવી પ્રાણી, આ બધા વન્યજીવો પ્રાચીન સમયથી આપણું ગૌરવ વધારી રહ્યા છે.
અને આપણા દેશના કેટલાક પ્રાણીઓ આજે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. પણ કહેવાય છે આજે વન્યજીવોનો વિનાશ વધી ગયો. આજે માનવી પોતાની કેટલી જરૂરિયાતો પૂરી કરવા માટે, દવાઓ બનાવવા માટે કે કપડાં બનાવવા માટે કે સાધન સામગ્રી બનાવવા માટે આજે વન્યજીવોને મારે છે. એટલે આજે વન્યજીવોનું અસ્તિત્વ પણ હવે જોખમમાં મુકાયું છે. કહેવાય છે વન્યજીવોના રક્ષણ માટે આપણી સરકારે પણ કેટલાક પગલાં લીધા છે અને એના માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો પણ બનાવ્યા છે. તો પ્રાચીન સમયમાં પણ વન્યજીવોની સુરક્ષા માટે મહાન રાજા સમ્રાટ અશોક એણે પણ પોતે પગલાં લીધા છે. બરાબર, તો કહી શકાય વન્યજીવો પણ આપણા દેશનું એક અભિન્ન અંગ છે. હા, આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહોની આકૃતિ લેવામાં આવી છે, સાથે ઘોડો છે. એ વન્યજીવોનું મહત્વ બતાવે છે કે એને પણ આપણે ત્યાં રાષ્ટ્રીય મુદ્રામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વન્યજીવો થકી જ આપણા જંગલોનું અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે અને એના રક્ષણ માટે સરકારે પણ પોતાની રીતે બને એટલા પગલાં લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કયા મહત્વના પોઈન્ટ ભણ્યા? તો આપણા મહત્વના પોઈન્ટ આજના હતા ભારતની વિશેષતા, ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કયા લોકોનો ફાળો રહ્યો છે, ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધિત શા માટે જોડાયેલો છે, અને પ્રાકૃતિક વારસાના આપણે 4 અંગો વિશે માહિતી ભણ્યા. પહેલું ભૂમિ દ્રશ્ય, બીજું નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. આ બધા જ પ્રશ્નો જ છે. તમને અહીંયાથી પ્રશ્નો આ હોમવર્કમાં આપવામાં આવશે. એને તમારે પાઠ્યપુસ્તકના આધારે તમને જે હું અહીંયાથી ટેક્સ્ટ બુકનું પેજ આપીશ એમાંથી તમારે પ્રશ્નો જોઈને લખવાના રહેશે નોટમાં, ને સાથે ને મોઢે કરતું જવાનું રહેશે. આગળ આ પાઠ હવે પછી શરૂ થશે. થેન્ક યુ.